ફરીને એકવાર આજના સુંદર દિવસને માટે સ્વર્ગીય પિતા પ્રભુનો બહુ જ આભાર માનું છું. અને ફરીને એકવાર ન્યૂઝપેપર આજનું મેં વાંચ્યું ત્યારે એવું મેં ત્યાં જોયું અને એ બાબતની મેં નોંધ લીધી કે એવું કહેવામાં આવે છે કે પોલ્યુશનના કારણે પાણી અને ખોરાકની જે ક્વોલિટી છે તેના ઘટવાને કારણે અને મનુષ્યનું જીવન એટલું સ્ટ્રેસભર્યું થઈ ગયું છે કે જેના કારણે 40 વર્ષથી 18 વર્ષની વચ્ચેના યુથને સૌથી વધારે તેઓને અટેક આવી રહ્યા છે એન્ડ દે આર ડાઈંગ ઇન કાર્ડિયાક અરેસ્ટ, અને તેઓ અટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. જીવનની વાસ્તવિકતા તો એ છે કે યસ, મૃત્યુ છે, કારણ કે બાઇબલમાં લખ્યું છે કે જે જીવ જન્મ લે છે તે મૃત્યુ પામે છે. પણ જન્મ લેવો અને મૃત્યુ એ બહુ જ અગત્યની બાબત છે દરેકને માટે, પણ એનાથી પણ સૌથી અગત્યની બાબત છે કે વોટ ઇઝ આફ્ટર ડેથ, મૃત્યુ પછી શું. બાઇબલ એવું કહે છે કે મૃત્યુ પછી મનુષ્યને જીવતા દેવ ઈશ્વરની આગળ ન્યાય શાસન આગળ ઊભું રહેવાનું હોય છે અને ત્યાં તેણે પોતાના જીવનનો હિસાબ આપવો પડે છે. બાઇબલ એ કહે છે કે તેનો ન્યાય કરવામાં આવે છે અને બાઇબલ બહુ સ્પષ્ટપણે માને છે. બાઇબલ એવું કહે છે કે મનુષ્યના પૃથ્વી પરના જીવન બાદ તેમની પાસે બેમાંથી એક જ જગ્યા છે અને એ બે જગ્યા સ્વર્ગ અને નર્ક, હેલ અને હેવન, અને બેમાંથી એક જ જગ્યાએ મનુષ્યનું જવું નિર્માણ થયેલું છે અને મનુષ્યને ત્યાં જવું જ પડશે. બાઇબલ એવું કહે છે કે નર્ક એ શૈતાન અને તેના દૂતોને માટે બનાવવામાં આવેલી છે. પણ જ્યારે મનુષ્ય પાપમાં જીવન જીવે છે, ત્યારે મનુષ્ય પોતાની રીતે દેવની અગેન્સ્ટમાં દોડે છે અને પાપમાં જીવન જીવીને જ્યારે તે જીવે છે ત્યારે બાઇબલ એમ કહે છે કે બાઇબલમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તેને એ શૈતાનની સાથે નર્કમાં નાખી દેવામાં આવે છે. બટ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક મનુષ્યને, મને, તમને, દરેક વ્યક્તિને બહુ જ પ્રેમ કરે છે અને એ જ પ્રેમને કારણે આપણા અને સમસ્ત માનવ જાતિના પાપનો તેમણે પોતાના ઉપર ભાર લઈ લીધો અને એ પાપને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલવારી ક્રૂસ ઉપર પોતાનો પ્રાણ આપી દઈને મનુષ્યના દરેક પાપની કિંમત તેમણે ચૂકવી દીધી. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે તેના સઘળા પાપ ભૂંસી નાખવામાં આવે છે, તેના સઘળા શ્રાપ દૂર કરવામાં આવે છે અને તેને પાપમાંથી મુક્ત કરીને તેના પાપ દૂર કરીને ઈશ્વર નવું જીવન આપે છે, ઈશ્વર નવી શાંતિ આપે છે, ઈશ્વર નવો આનંદ આપે છે. અને બાઇબલ એવું કહે છે કે તેને સ્વર્ગમાં જગ્યા મળે છે, કે જે સ્વર્ગ ઈશ્વરે તેના બાળકોને માટે મૂકી રાખેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તેમણે એવું તેમના શિષ્યોને કીધું અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. ઈશ્વરે તેના બાળકો માટે, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેના માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરવાની કરેલી છે કે જ્યાં હંમેશને માટે ઇટરનલી, સદાકાળ દેવની સાથે અદ્ભુત આનંદ અને શાંતિમાં જીવન જીવવાનું છે. પણ મનુષ્ય તરીકે જો હજુ પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર છે, હજુ પણ જો આપણે પાપમાં જીવન જીવી રહ્યા છે, હજુ પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી, જાણ્યા નથી, પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો નથી, તો આ દિવસો અને આ સમય કદાચ આવનાર દિવસોમાં ભયંકર મનુષ્યને માટે પડી જાય. ત્યારે સમય આવતા પહેલાં, એ ન્યાય શાસન આગળ ઊભા રહેતા પહેલાં આપણે શું કરીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં જાણીએ, વાંચીએ, પાપનો પસ્તાવો કરે, પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દે. કારણ કે બાઇબલ એમ કહે છે કે પ્રભુનું આવવું નજદીક છે. બાઇબલ એવું કહે છે કે મનુષ્યનું જીવન કેવું છે? મનુષ્યનું જીવન એ તો ફૂલ જેવું છે કે જે સવારમાં ઉગે છે અને સાંજે કરમાઈ જાય છે. મનુષ્યનું જીવન કેવું છે? તો એમ કહે છે કે મનુષ્યનું જીવન એ ઝાકળ જેવું છે, એ થોડીક ક્ષણોમાં એમ કહે છે કે હતું ન હતું થઈ જાય છે. ઇટ મીન્સ આપણા જીવનનો, મનુષ્યના જીવનનો કોઈ જ દેર ઇઝ નો એની ગેરંટી કે કેટલી જીવું છું. કોઈ વ્યક્તિ એવું નથી કરી શકતો, દાવો કરી શકો હું જીવીશ. નો બડી કેન ગીવ 100% ગેરંટી દેટ વોટ વિલ હેપન ટુમોરો, આવતીકાલે શું થશે. ત્યારે એ સમય આવે પહેલાં, આપણને ફરીને એકવાર તક મળે ને તે પહેલાં હું તમને કહીશ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપી દો. કારણ કે બાઇબલ એમ કહે છે, બહુ જ સ્પષ્ટપણે બાઇબલમાં લખવામાં આવેલું છે કે જેણે વિશ્વાસ કર્યો નહીં હોય તેને પ્રભુ ઓળખશે નહીં. તેના માટે સ્વર્ગના દરવાજા બંધ થઈ જશે અને એમ કહે છે કે તેને શૈતાનની સાથે નર્કમાં નાખી દેવામાં આવશે કે જ્યાં તેનો અનંતકાળ સુધી રડવું અને દાંત પીસવું થશે. યસ, ભયંકર મોત તેના માટે છે. પણ પ્રભુ આજે પણ પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ તમને પ્રેમ કરે છે અને એ જ પ્રેમને માટે પ્રભુ તમને તક આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણો,
પાપથી પાછા ફરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાના તરીકે સ્વીકારો અને આવનાર નાશથી અને આવનાર કોપથી બચી જાઓ. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળક તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપી દો અને આવનાર પ્રભુની સાથેના અદ્ભુત ઇવન આ પૃથ્વી પરના જીવનમાં પણ પ્રભુની અદ્ભુત આનંદ અને શાંતિનો અનુભવ પ્રાપ્ત કરો. આમેન.